પશ્ચિમ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે। એ અભિયાન અંતર્ગત ગત તારીખ 5/4/24ના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે। જેમાં એક્સેસ ચેક કરતાં 30 કિલો ગાંજો જેની કિંમત 3,03,000 તથા એક્સેસ કુલ મળીને 3,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે, બીજો આરોપી છે શાંતનુ નરેન્દ્ર જૈના, એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે, મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે। આ આરોપી છેલ્લા 4-1 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે। આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। ગાંજો જેની પાસેથી લાવ્યો તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। એ તપાસ આગળ ચાલુ છે, એમાં વિગતો ખુલશે। હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે। આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે। છેલ્લા 4 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે, પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે। આરબી મોબાઈલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે, કાપડના સંચામાં નોકરી કરે છે।